तो बेटा लास्ट में हम लोगों ने ये जो पोर्शन किया था ना, उसमें थोड़ा आगे बढ़ते हैं बेटा, कि थोड़ा टॉपिक आगे बढ़ते हैं। क्या? तो कि हमारा जो डिसइंटीग्रेशन आया विभंजित डेल्टा एन और अनडिसइंटीग्रेट जिसको हम लोग एन बोलते हैं, क्लियर, अविभंजित बेटा, ए બંનેનો રેશિયો પૂછે ઘણી બધી વખત, ક્લિયર। તો આ વસ્તુ એક સમજવા જેવી છે, રેશિયો પૂછે, યાની કે મારો કહેવાનો મીનિંગ એન બાય ડેલ્ટા એન પૂછે, તો જો અહીંયા એન નોટ અને અહીંયા 0 એટલે ઇન્ફાઇનાઇટ થશે, અહીંયા એન નોટ બાય 2, અહીંયા પણ એન નોટ બાય 2 એટલે એના રેશિયો 1 થશે, એન નોટ બાય 4 3 એન નોટ બાય 4 એટલે 1:3 થશે, એન નોટ બાય 8 7 એન નોટ બાય 8 એટલે 1/7 થશે, એન નોટ બાય 16 15 એન નોટ બાય 16 એટલે બેટા 1/15 થશે, ક્લિયર। તો હવે હું તમને શું ભણાવવા જઈ રહ્યો છું બેટા, કે સપોઝ આ કન્ડિશન હું t ઇઝ ઇક્વલ ટુ એન ટી 1/2 માટે લઉં, આ 4 છે તો અહીંયા 4 આવ્યો, અહીંયા 3 છે તો અહીંયા 3 આવ્યો, અહીંયા 2 છે તો અહીંયા 2 આવ્યો, તો બેટા i ઇઝ ઇક્વલ ટુ i નોટ અપોન 2n આવે, ક્લિયર। n ઇઝ ઇક્વલ ટુ n નોટ 2n આવે, મતલબ t નું એક ફોર્મ્યુલા મળ્યું, t ઇઝ ઇક્વલ ટુ n tau 1/2, t ઇઝ ઇક્વલ ટુ n t 1/2 where n ઇઝ ઇક્વલ ટુ t अपॉन t 1/2, यानी कि जे ते समय अपॉन अर्ध आयु, क्लियर बेटा, टाइम डिवाइडेड बाय हाफ लाइफ टाइम, क्लियर। तो बेटा સૌથી પહેલા તમે આનો સ્ક્રીનશોટ પાડીને લખી લો, આ સ્ક્રીનશોટ પાડીને લખી લેજો, આ ટેબલ બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા, અને આ જે ફોર્મ્યુલા મળ્યો એ લખી લો। હવે એને કઈ રીતે યુઝ કરવું એ શીખવાડું છું, ધ્યાન આપજો, ક્લિયર। આ બધાને કઈ રીતે એકચ્યુઅલમાં યુઝ કરવું, જો બેટા તમને છે ને આવો કન્સેપ્ટ પૂછે, ફોર એક્ઝામ્પલ हाफ लाइफ टाइम अर्ध आयु बेटा, हाफ लाइफ टाइम आपको दिया है 3 ईयर, क्लियर, अर्ध आयु बेटा, क्लियर। तमने एम के 12 ईयर पछी કેટલા ટકા ભાગ અવિભંજિત અને કેટલા વિભંજિત, मतलब आफ्टर 12 ईयर how much undecay and decay। तो તમારે શું કરવાનું, 3 ईयर અને 12 ईयर, मतलब t 1/2 बेटा 3 ईयर છે, टाइम 12 ईयर છે, तो તમારે n फाइंड કરી લેવાનો, n કેટલા, t अपॉन t 1/2 12 डिवाइडेड बाय 3 કેટલા આયા 4। હવે આ જે 4 આયા ને બેટા, એટલે શું કરવાનું, જો ફર્સ્ટ ખબર ને આપણે આવું ભણ્યા હતા, i ઇઝ ઇક્વલ ટુ i નોટ બાય 2, ત્યારે બેટા ડીકે કેટલો હતો, અનડિસઇન્ટિગ્રેશન અને ડિસઇન્ટિગ્રેશન, मतलब અવિભંજિત અને વિભંજિત કેટલા ટકા હતો, આ 50%, આ બી 50%, 4 સુધી જવાનું, સેકન્ડ હાફ લાઈફ ટાઈમ ટેબલ પ્રમાણે જ જઈશું, આને હાફ થશે 25%, 100 માંથી 25% બાદ કરો, 100 માઇનસ 25%, થર્ડ એના બી હાફ થશે, તો આ કેટલા થશે 87.5 અને 4 કેટલા થશે બેટા 12.5 છે ને હાફ 6.25, તો આ થશે 93.75%, 100 માંથી સબટ્રેક્ટ કરવાના, ક્લિયર। આ રીતે તમને, मतलब આ મેં શું કર્યું, કશું નહીં કર્યું,
ઉપરનું ટેબલ ડ્રો કર્યું બેટા, બસ મેં ટેબલ જ ડ્રો કર્યું છે બેટા. 4 હાફ લાઈફ ટાઈમનો ક્વેશ્ચન હતો તો જોઈ લો. પણ એ 4 ક્યાંથી શોધીશું? આ ફોર્મ્યુલા પરથી. ઘણી બધી વખત આવો ક્વેશ્ચન પૂછે, સમજો બેટા બધા. ક્વેશ્ચન કંઈક આ રીતે પૂછશે કે આલ્ફાનો ટાઉ 1/2 6 યર છે, બીટાનો T1/2 3 યર છે. તો 4 યર પછી ડીકે કેટલું અને અનડીકે કેટલું, આવો ક્વેશ્ચન કરે બેટા. મતલબ વિભંજિત કેટલો અને અવિભંજિત કેટલો. तो बेटा શું કરવાનું? આ આલ્ફાના આપ્યા છે, दिस इज द बीटा. तो हम लोग है ना, एक मैंने फॉर्मूला दिया था, T1/2 इज इक्वल टू T1/2 अल्फा T1/2 बीटा. क्लियर? T1/2 अल्फा अपॉन T1/2 बीटा बेटा. तो हम लोग इसका करेंगे क्या बेटा? 1/6 प्लस 1/3 LCM 6 1 + 2 इट्स 1/2 यानी कि 1/T1/2 इज इक्वल टू 1/2 यानी कि T1/2 इज इक्वल टू 2 અને ટાઈમ दिया है 4 યર. ક્લિયર? તો હવે n ફાઇન્ડ કરી લો. n નું ફોર્મ્યુલા શું છે? T/T1/2 4/2 આન્સર 2. તો ફર્સ્ટ અનડીકે 50%, ડીકે પણ 50%, અવિભંજિત ને વિભંજિત બેટા. સેકન્ડ તો આના અડધા થશે બેટા, તો 100 માઇનસ સબટ્રેક્ટ કરવાનું. તો અવિભંજિત બેટા 75%, विभंजित क्लियर डीके और अनडीके. ક્લિયર? બધા ટોટલી કન્સેપ્ટ આપી રહ્યો છું બેટા, વસ્તુ સમજો બધી. ચલો તમને એવું કે હાફ લાઈફ ટાઈમ 4 યર છે, डेल्टा n/n નો રેશિયો 1/15 कितना टाइम पची थसे. मतलब हाफ लाइफ टाइम 4 ईयर है, डेल्टा n/n का जो रेशियो है वो 1/15 है. तो कितने टाइम के बाद 1/15 होगा? तो आपको बेटा क्या करना होगा, इसके लिए पहले टेबल पे जाना होगा. तो जो टेबल में डेल्टा n/n નો રેશિયો 1/15 क्या થયો તો બેટા? આ રહ્યો જો. તો t इज इक्वल टू 4T1/2. એટલે તમને છે ને આમ તો ખ્યાલ આવી જશે, જો હું તમને સમજાવી દઉં કઈ રીતે. 1/15 પૂછે ને બેટા, (1/15) એટલે આ નિયર અબાઉટ 2⁴ એટલે n ઇઝ ઇક્વલ ટુ 4. આવું વિચારી લો. એટલે t ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું હતું? n T1/2 4 મલ્ટીપ્લાય બાય 4, આન્સર આવશે 16 યર. સપોઝ ડેલ્ટા n/n 1/7 પૂછે તો નિયર અબાઉટ 8 એટલે 2 નો ક્યુબ એટલે n2 લઈ લેવાના. સપોઝ તમને ડેલ્ટા n/n 24 પૂછે, અરે 31 પૂછે તો 2⁵ થઈ ગયા 32. તો n બેટા 5 લઈ લેવાના. ત્યારબાદ બેટા કંઈક ક્વેશ્ચન આવો કરે
સમજો બેટા કે એક એ છે અને બી છે, બંનેની ઇનિશિયલ એક્ટિવિટી સેમ છે, બટ આનો હાફ લાઈફ ટાઈમ અર્ધાયુ 2 યર છે, આનો અર્ધાયુ, જો ફરી વારથી સમજાવું છું, ધ્યાન આપજો બેટા. મેં શું કીધું? એક એ અને એક બી છે, આનો હાફ લાઈફ ટાઈમ 2 યર છે, આનો હાફ લાઈફ ટાઈમ 4 યર છે. ક્લિયર? આની ઇનિશિયલ એક્ટિવિટી બંનેની સેમ છે. તો ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ટી ઇઝ ઇક્વલ ટુ 8 યર પછી બંનેની એક્ટિવિટીનો રેશિયો શું હશે? 8 યર એટલે હું કઈ રીતે જઈશ? જો હું પેલા 2 યર લઉં તો હાફ લાઈફ ટાઈમ 2 એટલે આનું અડધું થશે, પણ આનો હાફ લાઈફ ટાઈમ તો 4 છે બેટા, આનું કશું જ નહીં થાય. હવે હું 4 યર લઉં તો આના માટે એનું બી હાફ થશે, જ્યારે આનું હાફ જ થશે, અડધું જ થશે. કેમ અડધું થશે? વાય हाफ? बिकॉज इसका हाफ लाइफ टाइम 4 ईयर है. અર્ધાયુ બેટા 4 ઈયર છે. હવે હું 6 ઈયર લઈશ તો આનું હાફ, બટ આમાં કશું જ નહીં થાય. હવે હું 8 ઈયર લઈશ બેટા તો બેટા આ 8 નોટ બાય 16 થશે, અને આ હજુ બીજો 4 થયો એટલે આઈ નોટ બાય 4 થશે. તો આઈ એ કેટલા આયા 8 ઈયરે? આઈ નોટ બાય 16, અને આ કેટલા આયા? આઈ બાય 4. 4 ઉપર જશે, 16 નીચે જશે, આન્સર આવશે 1:4. ક્લિયર મારા ભૂલકાઓ? અમુક ક્વેશ્ચન હજુ બી તમને હું કરાવડાવું છું, 2 મિનિટ વેઇટ કરજો, તમને બી મજા આવશે બેટા. આ બધા ક્વેશ્ચન કેવા છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા એમસીક્યુ તમને જો નહીં આવડે ને તો મજા જ નહીં આવે તમને બેટા. ક્લિયર? જો હાલની એક્ટિવિટી 2 માઇક્રોક્યુરી છે. હાલની એક્ટિવિટી 2 માઇક્રોક્યુરી છે બેટા. વોટ ઇઝ ધ એક્ટિવિટી 2 months earlier? બે મહિના પહેલાની એક્ટિવિટી કેટલી? તો ઉલટું જવાનું. જો તમે છે ને, હા, એમાં હાફ લાઈફ ટાઈમ 1 month આપ્યો હતો. હાલની એક્ટિવિટી 2 માઇક્રોક્યુરી છે, તો 2 મહિના પહેલા 2 month એક્ટિવિટી શું હશે? હાફ લાઈફ ટાઈમ 1 month આપ્યો છે એટલે 2 month. જો એટલે n ઇઝ ઇક્વલ ટુ ટી અપોન ટી 1/2 કરો તો 2/1 એટલે 2 થયા. 2 ચાલવાના પણ ઉપર ચાલવાના. આપણે કેમ ચાલતા હતા? જો ફર્સ્ટ ડે હાફ, સેકન્ડ ડે એનું હાફ, પણ હવે એમ નહીં ચાલવાનું બેટા, એમ નહીં ચાલવાનું, ઉલટું ચાલવાનું. મતલબ ધારો કે અત્યારે હાલમાં
I નોટ બાય મતલબ હાલમાં 1 મંથે 2 માઇક્રો ક્યુરી છે. ઉપર 2 મંથ અગો એટલે 2 વાર ચાલવાનું 1 તો 1 માઇક્રો ક્યુરી અને એનું હાફ 0.5 માઇક્રો ક્યુરી આન્સર આવશે. ક્લિયર? 0.5 માઇક્રો ક્યુરી આન્સર આવશે બેટા. અરે ભૂલ થઈ મારી, એ તો આપણે નીચે ગયા, ફરી વારથી. અહીંયા અત્યારે હાલની એક્ટિવિટી 2 માઇક્રો ક્યુરી છે. 2 વાર ચાલવાનું એટલે અહીંયા 4 હોય તો આના 2 આવ્યા હોય ને, અને અહીંયા 8 હોય તો આના 4 થયા હોય, એટલે 2 મંથ પહેલા કેટલી હશે માઇક્રો ક્યુરી? 8. જો ફરી વારથી સમજાવું છું. આ બધા ક્વેશ્ચનને બેટા આ રીતે સમજજો, નહીંતર એમસીક્યુ નહીં આવડે. અને એમસીક્યુ સોલ્વ કરવાની મેથડ જ અલગ છે. જો હું તમને એક વસ્તુ કહું કે ઇનિશિયલ એક્ટિવિટી અત્યારે 8 માઇક્રો ક્યુરી છે આપણી, તો 1 મંથ ઇઝ ધ હાફ લાઈફ ટાઈમ, અડધાયું. 1 મંથે કેટલી થશે? 4, એની અડધી. અને 2 મંથે કેટલી થશે બેટા? એની અડધી. તો અત્યારે હાલમાં એક્ટિવિટી 2 માઇક્રો ક્યુરી છે. હવે 2 વાર ઉપર ચાલો. પહેલી વાર ચાલશો એટલે 4 થશે, અને બીજી વાર ચાલશો એટલે બેટા 8 થશે. ક્લિયર? આઈ હોપ તમે સમજી ગયા હશો બેટા આ વસ્તુ. ઓકે, ધીમે ધીમે બધી ખબર પડશે બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન કરાવું છું. આ બધા ક્વેશ્ચન તમે કરજો. એક રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે, એનો લેમડા 8 લેમડા છે, અને બી જે છે ને એનો લેમડા છે. આફ્ટર વોટ ટાઈમ, કયા સમય પછી બંનેના ન્યુક્લિયસનો રેશિયો બોથ ન્યુક્લિયસ ઇઝ 1/e. આવો ક્વેશ્ચન પૂછાય તો શું કરવાનું? એને તો એનની જગ્યા પર લખશું n0 e રેસ ટુ માઇનસ લેમડા ટી. n0 e રેસ ટુ માઇનસ લેમડા ટી. ખાલી અહીંયા ચેન્જ શું થાય છે? એ અને બી. તો આપણે અહીંયા એ લખશું અને અહીંયા બી લખશું. ઇઝ ઇક્વલ ટુ 1/e. n નોટ કટ, n નોટ કટ, e રેસ ટુ માઇનસ લેમડા એ. આ માઇનસ ઉપર જાય તો પ્લસ 1/e. લેમડા એ કેટલા છે? 8 લેમડા પ્લસ લેમડા. ટી કોમન નીકળો, કેટલા થયા? 7 લેમડા ટી. તો 1/7 લેમડા ટી. તો 7 લેમડા ટી ઇઝ ઇક્વલ ટુ 1. તો ટી ઇઝ ઇક્વલ ટુ 1/7 લેમડા. ટી ઇઝ ઇક્વલ ટુ 1/7 લેમડા. ક્લિયર? આ બધા એમસીક્યુ કરજો બેટા, એટલે ભૂલ ના પડે. આઈ હોપ તમે સમજી શકતા હશો બેટા બધા. ક્લિયર? ઓકે બેટા, હજુ બી કરાવડાવું છું, ધ્યાન આપજો, મજા આવશે બેટા. અમુક એમસીક્યુ એવા લઈ લો બેટા કે તમને બધાને ખ્યાલ આવે. જો ધ એક્ટિવિટી ઓફ રેડિયો એક્ટિવ સેમ્પલ ઇઝ મેઝર 9750 કાઉન્ટ પર મીટર ઇઝ ટી ઇઝ ઇક્વલ ટુ 0. ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ પર બેટા એક્ટિવિટી જે છે એ 9750 છે. તો 5 મિનિટ પછી એક્ટિવિટી, તો આને ઇનિશિયલ કહેવાય. એક્ટિવિટી 975 છે, તો લેમડા કેટલો? તો આ માટે કયું ફોર્મ્યુલા યુઝ કરવાનું ખબર? કયું ફોર્મ્યુલા યુઝ કરવાનું આના માટે? સહેલું કયું પડશે? તમે ઘણા બધા યુઝ કરી શકો છો આને. હવે જો આ ડિવાઈડ કરવાથી કશું નથી થતું, અધરવાઇઝ આપણો આન્સર ફટાફટ આવી જાત. ડિવાઈડ કરવાથી કશું નથી થતું, ક્લિયર? નહીંતર આન્સર જે આપણો છે ને એ બહુ સ્પીડી આવી જાય. તો હું શું કરું છું ધ્યાન આપજો,
કે આપણી જોડે જે ફોર્મ્યુલા છે I ઇઝ ઇક્વલ ટુ I નોટ, ક્લિયર? આપણી જોડે જે ફોર્મ્યુલા છે ને I ઇઝ ઇક્વલ ટુ I નોટ e રેસ ટુ માઇનસ લેમડા ટી, આ ઇક્વેશન યુઝ કરવું પડશે. I 975 I નોટ 9750 લેમડા ટી મતલબ 5 મિનિટ. તો આને ડિવાઈડ કરો, આ 1/10 આવશે, આ 1 અપોન e રેસ ટુ 5 લેમડા થશે. જો થિયરી કરી હોય ને એટલે આવડે. e રેસ ટુ 5 લેમડા ઇઝ ઇક્વલ ટુ 10. તો e હટાવો તો સામે ln લાગે. શું કરવાનું? 2.303 log 10. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 2.303 log 10 ની બેટા વેલ્યુ એટલી તો મૂકી શકશો ને, ક્લિયર? અને ડિવાઇડેડ બાય 5 કરજો એટલે આનો આન્સર આવી જશે 0.461 મિનિટ ઇનવર્સ. એ log 10 નો વેલ્યુ મૂકી દેજો, લગભગ 1 જ આવશે log 10 એટલે, ક્લિયર? log 10 1 જ થાય બેટા, ક્લિયર? એટલે તમારો આન્સર આવી જશે. તો આ રીતે પણ બેટા ક્વેશ્ચન પૂછે એક્ટિવિટીના, ક્લિયર? એક્ટિવિટીના આ રીતે પણ બેટા ક્વેશ્ચન પૂછે તો તમે સોલ્વ કરતા આવડે એટલે બેટા તમને બધી વસ્તુ આવડે, કશું જ અઘરું નથી બેટા, ક્લિયર? એકાદ બે MCQ એવા હોય તો હું બેટા તમને કરાવડાવું જેને લીધે તમને બેટા બધું આવડી જાય. જો આવું લખ્યું છે, હાફ લાઈફ ટાઈમ 10 ડેઝ આપ્યો છે, અર્ધાયુ બેટા 10 દિવસ આપ્યો છે. ઇનિશિયલ નંબર અનડીકે નંબર 10 ની 16 ઘાત આપી છે બેટા. તો ક્વેશ્ચન પૂછ્યો છે 30 દિવસ પછી 30 डेज के बाद इसके n कितने होंगे. तो जो बेटा डिवाइड થાય છે, જો 10 અને 30 તો n તમારા 3 આયા કે ના આયા? t બાય ટાઉ 1/2 કરતા. તો પહેલા એ અડધું, રાઈટ? સેકન્ડ એ એનું અડધું અને થર્ડ એ એનું અડધું, એનું હાફ. તો તમારે શું કરવાનું? n નોટ શું હતા? 4 × 16 ડિવાઇડેડ બાય 8, ક્લિયર? 0.5 યાની કે 5 × 10⁻15 થઈ જશે. બધાને આવડે બેટા આવું કેલ્ક્યુલેશન, તો કોઈ વસ્તુ અઘરી નથી બેટા, ક્લિયર? મારા ભૂલકાઓ આ રીતે તમે કરજો એટલે તમને રિયલમાં આવડી જશે. જો હજુ એક વસ્તુ કહું છું, આવો ક્વેશ્ચન પાછો પૂછાયો તો હું તમને લાસ્ટ ક્વેશ્ચન બેટા કરાવડાવું છું, પછી બેટા પૂરું કરું છું, ક્લિયર? જો એ અને બી આપ્યા છે, એ અને બી. આનો હાફ લાઈફ ટાઈમ 20 મિનિટ છે, અર્ધાયુ બેટા, અને આનો હાફ લાઈફ ટાઈમ 40 મિનિટ है. તો 80 મિનિટ પછી એમના રિમેનિંગ રેશિયો કેટલા હશે? બંનેના ઇનિશિયલ સેમ છે, ઇનિશિયલ નંબર્સ ઓફ ન્યુક્લિયસ સેમ છે, પ્રારંભના બેટા સેમ છે. તો જો બેટા 80 મિનિટ એટલે હું જો અહીંયા 20 મિનિટ ચાલુ એટલે આ બેટા અડધું થશે, આનું કંઈ નહીં થાય. 40 મિનિટ ચાલીસ એટલે આનું n નોટ બાય 4 થશે, આનો હાફ લાઈફ ટાઈમ 40 એટલે આ n નોટ બાય 2 જ થશે બેટા. હું 60 મિનિટ ચાલીસ 20 ના રેશિયો જ લેવાના, તો n નોટ બાય 8 થશે. આ બેટા કશું જ નહીં થાય. 80 મિનિટ ચાલીસ એટલે આ n નોટ બાય 16 થશે, અને આ 4 પાછો 4 આવ્યો, 40 આવ્યો ને પાછો, એટલે n નોટ બાય 4 થશે. એટલે આનો રેશિયો બેટા n નોટ બાય 16 અને આનો n નોટ બાય 4 4/16. આન્સર આવશે 1:4.
ક્લિયર? આની પહેલાં પણ બેટા કરાયો હતો. એટલે હવે મારા ભૂલકાઓ તમને લગભગ આ ક્વેશ્ચન આવડી ગયો હશે એવી વાત યાદ રાખજો. ક્લિયર બેટા? ઓકે બેટા, બાય બાય.